હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડેઇલી કરંટ 365. મિત્રો, ભારતનું બંધારણ એનો ભાગ 1 છે આપણે ચેનલ ઉપર મૂકેલો છે. બંધારણ એટલે શું અને બંધારણનો ઇતિહાસ. તો આધુનિક ભારતના ઇતિહાસમાં ભારતના બંધારણની અંદર આજે આપણે જોવાનું છે, ભાગ 2માં આપણે જોવાનું છે રેગ્યુલેટિંગ એક્ટ અને ચાર્ટર એક્ટ. આ બંનેની આપણે વાત કરવાની છે કે જે બંને જે કાયદાઓ છે, રેગ્યુલેટિંગ એક્ટ કયા કયા છે અને ચાર્ટર એક્ટ કયા કયા છે, એની આપણે આજે વાત કરવાની છે. તો રેગ્યુલેટિંગ એક્ટ શું છે અને ચાર્ટર એક્ટ શું છે, આ બંનેની આપણે વાત કરવાની છે. આજનો વિડીયો લેક્ચર શરૂ કરતાં પહેલાં એક નાનકડી મોટિવેશન લાઇન છે, એની આપણે શરૂઆત કરીએ. તો આજની મોટિવેશન લાઇન કઈ છે? હર રોજ गिरकर भी मुकम्मल खड़े है, એ જિંદગી દેખ મેરે હौसले तुझसे भी कितने बड़े है. મિત્રો, આખી દુનિયા છે ને લો ઓફ કર્મા ઉપર હાલે છે. ઠીક છે, આખી દુનિયા લો ઓફ કર્મા ઉપર ચાલે છે કે જેવું કર્મ કરશું, ઠીક છે, એવું આપણને ફળ મળશે. આપણી જેવી મહેનત હશે એવું આપણને સક્સેસ મળશે. આપણે મહેનત કરતા નથી અને આપણે એવી આશા રાખીએ કે મને નોકરી મળી જાય, તે વસ્તુ ખોટી છે, તદ્દન ખોટી જ છે. ઠીક છે, કેટલા બધા ફોર્મ ભરાય છે, કોમ્પિટિશન કેટલી બધી છે, તો બધા નોકરી મળવાની છે? બધાને નોકરી મળવાની નથી મિત્રો. તો જેની તૈયારી સારી હશે એને જ નોકરી મળશે. ચાલો શરૂ કરીએ આજનો વિડીયો લેક્ચર. મિત્રો, અંગ્રેજોનું શાસન છે ભારતમાં. અંગ્રેજોનું શાસન છે 2 ભાગમાં ડિવાઈડ છે. તો પહેલો ભાગ કયો છે? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન અને બ્રિટિશ તાજનું શાસન. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન છે એનો સમયગાળો કયો છે? 1757 થી 1857. અને જે બ્રિટિશ તાજનું શાસન છે એનો સમયગાળો કયો છે? તો કે 1858 થી ભારત આઝાદ થયો એટલે કે 1947 સુધી. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કર્મચારીઓ છે, 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. કોની વચ્ચે? રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ્દૌલા વચ્ચે. ઠીક છે, એમાં રોબર્ટ ક્લાઇવની જીત થાય છે. પછી આવે છે બક્સરનું યુદ્ધ 1764માં. તો 1764ના બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને અને અલ્હાબાદની સંધિ થઈ 1765માં. તો અંગ્રેજોને બંગાળ, બિહાર ને ઓરિસ્સાની દીવાની સત્તા મળે છે. મતલબ કે મહેસૂલ ઉઘરાવવાની, ટેક્સ ઉઘરાવવાની, એ બધી સત્તાઓ અંગ્રેજોને મળે છે. તો પછી શું થાય છે કે અંગ્રેજોના જે કર્મચારીઓ છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કર્મચારીઓ છે, એ બેફામ રીતે ટેક્સ ઉઘરાવે છે, બેફામ રીતે મહેસૂલ ઉઘરાવે છે. ઠીક છે, ભારતીયો પાસેથી ભેટ સોગાદો લે છે, કરપ્શન કરે છે, લાંચ લે છે. તો આ બધી બાબતો પર નિયંત્રણ લાવવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કર્મચારીઓ છે એમને કંટ્રોલમાં રાખવા માટે જે બ્રિટિશ ગવર્મેન્ટ છે, તો બ્રિટિશ ગવર્મેન્ટે કાયદો લાવ્યા. કયો કાયદો? તો કે રેગ્યુલેટિંગ એક્ટ. ખબર પડી કે રેગ્યુલેટિંગ એક્ટ શું છે? રેગ્યુલેટિંગ એટલે નિયંત્રણ કરવું. ઠીક છે, તો નિયામક ધારો અથવા નિયંત્રક ધારો 1773. તો રેગ્યુલેટિંગ એક્ટ શું છે ખબર પડી ગઈ. ઠીક છે, કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કર્મચારીઓ છે એમની ઉપર નિયંત્રણ લાવવા માટે, એમના કાર્યોને કંટ્રોલમાં રાખવા માટે, એમના કાર્યો પર નિયંત્રણ લાવવા માટે રેગ્યુલેટિંગ એક્ટ લાવવામાં આવ્યો. કોના દ્વારા? તો કે બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા. હવે બ્રિટિશ પ્રધાનમંત્રી કોણ હતા? તો કે લોર્ડ નોર્થ. જે રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો 1773માં, પ્રશ્ન અહીંથી પણ બનશે કે બ્રિટિશ પ્રધાનમંત્રી કોણ હતા? તો કે લોર્ડ નોર્થ હતા. ઠીક છે, બ્રિટિશ પ્રધાનમંત્રી લોર્ડ નોર્થ. બરાબર. આ કાયદાથી કંપનીના શાસન પર બ્રિટિશ નિયંત્રણની શરૂઆત થઈ. મેં તમને આગળ કીધું ને કે સૌ પ્રથમવાર જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કર્મચારીઓ છે એમના કાર્યોને કંટ્રોલમાં રાખવા માટે, એમને નિયંત્રણમાં લાવવા માટે આ એક કાયદો ઘડવામાં આવ્યો, તો કે રેગ્યુલેટિંગ એક્ટ 1773. તો આ કાયદાથી કંપનીના શાસન પર બ્રિટિશ નિયંત્રણની શરૂઆત થઈ. બરાબર છે. બ્રિટિશ સરકાર દ્વારા સૌ પ્રથમવાર ભારતમાં કંપનીના શાસનના નિયંત્રણ માટે લેખિત સંવિધાન રજૂ કરવામાં આવ્યું. જે બ્રિટિશ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તો એના શાસનના નિયંત્રણ માટે સૌ પ્રથમવાર લેખિત સંવિધાન એટલે કે લેખિત બંધારણ, કાયદાઓનો સમૂહ. ઠીક છે, સંવિધાન એટલે કાયદાઓનો સમૂહ, નિયમોનો સમૂહ, લેખિત સંવિધાન રજૂ કરવામાં આવ્યું. પછીની જોગવાઈ કઈ છે? જો એ સમયે મુંબઈ, મદ્રાસ અને બંગાળ 3 પ્રેસિડેન્સી હતી. તો મુંબઈના ગવર્નર અલગ હતા, મદ્રાસ જે પ્રેસિડેન્સી હતા એના ગવર્નર અલગ હતા, અને જે બંગાળ છે તો એ પ્રેસિડેન્સીના ગવર્નર અલગ હતા. મતલબ કે જે મુંબઈ, મદ્રાસ અને બંગાળ આ 3 પ્રેસિડેન્સીના અલગ અલગ ગવર્નર હતા, પ્લસ 3 સભ્યોની પરિષદ. એક ગવર્નર વત્તા 3 સભ્યોની પરિષદ, મતલબ કે ટોટલ 4 સભ્યો. એટલે કે મુંબઈના ગવર્નર અલગ હતા અને 3 પરિષદના સભ્યો હતા. એવી રીતના મદ્રાસના ગવર્નર અલગ હતા અને 3 બીજા પરિષદના સભ્યો. અને એવી રીતના બંગાળ અને એના ગવર્નર અલગ
અને 3 પરિષદના સભ્યો, ટોટલ 4. તો આવી રીતના મુંબઈ, મદ્રાસ અને બંગાળ 3 પ્રેસિડેન્સીના અલગ અલગ ગવર્નર હતા અને 3 પાસે અલગ અલગ સત્તાઓ હતી. તો રેગ્યુલેટિંગ એક્ટ મુજબ શું થયું? તો કે મુંબઈ, મદ્રાસ અને બંગાળ 3 પ્રેસિડેન્સી ઉપર બંગાળ જે પ્રેસિડેન્સી છે એના ગવર્નરને મૂકવામાં આવ્યા. ઠીક છે. મુંબઈ, મદ્રાસ અને બંગાળ 3 પ્રેસિડેન્સી ઉપર કોને મૂકવામાં આવ્યા? તો કે બંગાળના ગવર્નરે. અને બંગાળના ગવર્નરને સૌથી વધુ સત્તા આપવામાં આવી. 3 મુંબઈ, મદ્રાસ અને બંગાળની 3ની ઉપર કોને મૂકવામાં આવ્યા? તો કે બંગાળના ગવર્નરે. અને બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ ઓફ બંગાળ એવું નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું? ગવર્નર જનરલ ઓફ બંગાળ એવું નામ આપવામાં આવ્યું. સમજાઈ ગયું આટલું? તો સૌ પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ બન્યું? વોરન હેસ્ટિંગ્સ. કોણ બન્યું? વોરન હેસ્ટિંગ્સ. બરોબર, વોરન હેસ્ટિંગ્સ. અને રાજધાની કઈ હતી? કલકત્તા. રાજધાની કઈ હતી? કલકત્તા, ફોર્ટ વિલિયમ. હવે આગળ વાત કરીએ કે આગળની જોગવાઈ કઈ છે? તો કે કંપનીના નિયંત્રણ માટે 24 સભ્યોના કોર્ટ ઓફ ડાયરેક્ટરની નિમણૂક કરવામાં આવી. તો પ્રશ્ન પૂછાય કે કયા કાયદા અંતર્ગત કોર્ટ ઓફ ડાયરેક્ટરની નિમણૂક કરવામાં આવી? તો કે રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત કોર્ટ ઓફ ડાયરેક્ટરની નિમણૂક કરવામાં આવી, જેનો કાર્યકાળ કેટલો હતો? 4 વર્ષનો હતો. કાર્યકાળ કેટલો હતો? 4 વર્ષનો હતો. અને કોર્ટ ઓફ ડાયરેક્ટરના સભ્યો કેટલા હતા? ટોટલ 24 સભ્યો હતા. કોર્ટ ઓફ ડાયરેક્ટરના સભ્યો કેટલા? 24 સભ્યો હતા. મતલબ કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે વહીવટી શાસન હતું અને રાજકીય શાસન હતું, વેપારી શાસન, વેપાર સંબંધિત બાબતો અને રાજકીય સંબંધિત બાબતો, આ બંને જે છે આ બંને બાબતો કોણ સંભાળશે? તો કે કોર્ટ ઓફ ડાયરેક્ટરના જે સભ્યો છે, ટોટલ 24 સભ્યો કોર્ટ ઓફ ડાયરેક્ટરના સભ્યો છે એ સંભાળશે. પછીનું જોગવાઈ શું હતી? તો કે કોર્ટ ઓફ ડાયરેક્ટરના સભ્યો છે એમાંથી ચોથા ભાગના જે સભ્યો છે એમની દર વર્ષે નવી નિમણૂક કરવામાં આવશે. મતલબ કે ચોથા ભાગના સભ્યો છે એ દર વર્ષે રિટાયર્ડ થશે. ચોથા ભાગના સભ્યો છે એ દર વર્ષે નવા આવશે. મતલબ કે દર વર્ષે ચોથા ભાગના સભ્યો છે એ બદલાશે. જૂના સભ્યો દૂર થશે અને નવા ચોથા ભાગના સભ્યો આવશે. ઠીક છે. 8 સભ્યો હોય તો દર વર્ષે, ફોર એક્ઝામ્પલ ઉદાહરણ આપું છું કે 8 સભ્યો હોય તો દર વર્ષે 2 સભ્યો દૂર થશે જૂના અને બીજા 2 નવા સભ્યો એડ થશે. એટલે ચોથા ભાગના જે સભ્યો છે એ દર વર્ષે નવા ઉમેરાશે. હવે જે શાસનની સૈન્ય સત્તાઓ ઉપરાંત અન્ય દીવાની સત્તાઓ ગવર્નર જનરલ અને તેની પરિષદને સોંપવામાં આવી. જે શાસનની સૈન્ય સત્તાઓ અને જે દીવાની સત્તાઓ છે એ કોને આપવામાં આવી? તો કે ગવર્નર જનરલ ઓફ બંગાળ. જે બંગાળનો જે ગવર્નર જનરલ છે ને સર્વોપરી બનાવવામાં આવ્યો, એને સૌથી ઉપરનું પદ આપવામાં આવ્યું ગવર્નર જનરલ ઓફ બંગાળ, અને એની પરિષદને સોંપવામાં આવી. મિત્રો, આ જે કાયદાઓ છે ને, આપણે જે કાયદાઓ જે ચર્ચા કરીએ છીએ એમાં થોડું ડીપમાં જઈએ છીએ કે પ્રશ્ન ક્યાંય પણથી પૂછાય ને તો આની બહાર લગભગ નહીં હોય મિત્રો, લગભગ આની બહાર પ્રશ્ન નહીં હોય. તમારાની PDF જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે ડેલી કરંટ 365, એમાં તમે જોઈ લેજો, એની તમને PDF મળી જશે. ઠીક છે. અને તમે ચેનલમાં નવા છો તો અત્યારે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, એટલે આગળનો વિડીયો પણ તમને મળશે. બંધારણની આપણે વિડીયો લેક્ચર સિરીઝ ચાલુ જ રાખવાની છે. ઠીક છે. પછીની જોગવાઈ કઈ છે? તો કે કંપનીના કર્મચારીઓને લાયસન્સ વગર વેપાર કરવાનો પ્રતિબંધ અને ભારતીય લોકો પાસેથી ભેટ, સોગાદો અને લાંચ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તો કંપનીના જે કર્મચારીઓ છે લાયસન્સ વગર વેપાર નહીં કરી શકે. કંપનીના કર્મચારીઓ લાયસન્સ વગર વેપાર નહીં કરી શકે. અને ભારતીય લોકો પાસેથી જે ગિફ્ટ લેતા, ભેટ, સોગાદો અને લાંચ લેતા, ડરાવી ધમકાવીને લાંચ લેતા, તો ભેટ, સોગાદો અને લાંચ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પછીની જોગવાઈ શું છે? તો કે આ કાયદા અંતર્ગત 1774માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. આ કાયદા અંતર્ગત 1774માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. તો એની અંદર એક મુખ્ય ન્યાયાધીશ હતા, એક મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય, એક મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય, ટોટલ 4 ન્યાયાધીશ હતા. ઠીક છે. એક મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય ન્યાયાધીશ હતા. અને આ અંતર્ગત બંગાળ, બિહાર અને ઓરિસ્સાના ન્યાય ક્ષેત્રમાં કંપનીના કર્મચારીઓ વિરુદ્ધ કેસ કરવાની સત્તા મળી ગઈ. ઠીક છે. બંગાળ, બિહાર અને ઓરિસ્સાના ન્યાય ક્ષેત્રમાં કંપનીના કર્મચારીઓ વિરુદ્ધ કેસ કરવાની સત્તા મળી. તો
કયા કાયદા અંતર્ગત સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ? તો 1774માં રેગ્યુલેટિંગ એક્ટ 1773 અંતર્ગત 1774માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. તો એમાં શું હતું? તો કે એક મુખ્ય ન્યાયાધીશ હતા અને 3 અન્ય ન્યાયાધીશ, ટોટલ 4 ન્યાયાધીશ હતા. તો આ વાત થઈ છે રેગ્યુલેટિંગ એક્ટ 1773ની. મિત્રો, જે રેગ્યુલેટિંગ એક્ટ છે એ પાછળથી ચાર્ટર એક્ટ તરીકે ઓળખાશે. તો ચાર્ટર એક્ટ તરીકે પાછળથી ઓળખાશે, એટલે કે 1773માં ચાર્ટર એક્ટ આવશે. 1773 પછી દર 20 વર્ષે ચાર્ટર એક્ટ આવશે. દર 20 વર્ષે ચાર્ટર એક્ટ આવશે. 1773માં આવ્યો ચાર્ટર એક્ટ, પછી આવશે 1793માં, પછી આવશે 1813માં. એમાં તમે બીજા 20 વર્ષ ઉમેરો એટલે 1833માં, અને એમાં તમે બીજા 20 વર્ષ ઉમેરો એટલે 1853માં ચાર્ટર એક્ટ આવશે. હવે છે સંશોધિત સુધારેલ અધિનિયમ 1781. પહેલાં આપણે વાત કરી કયો? તો કે રેગ્યુલેટિંગ એક્ટ 1773માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓ પર નિયંત્રણ લાવવા માટેનો સૌપ્રથમ કાયદો કયો? તો કે રેગ્યુલેટિંગ એક્ટ 1773. બીજો કાયદો છે સંશોધિત સુધારેલ અધિનિયમ 1781. આ પણ ખૂબ જ આઈએમપી છે. તો આની જોગવાઈ કઈ કઈ છે એ આપણે જોઈ લઈએ. તો કે રેગ્યુલેટિંગ એક્ટ 1773 છે એની ખામીઓ દૂર કરવા માટે આ અધિનિયમ બનાવવામાં આવ્યો. જે રેગ્યુલેટિંગ એક્ટ 1773 છે એની ખામીઓ દૂર કરવા માટે આ અધિનિયમ બનાવવામાં આવ્યો. કલકત્તા પ્રેસિડેન્સીને બંગાળ, બિહાર અને ઓરિસ્સા માટે કાયદા બનાવવાની સત્તા આપવામાં આવી. જે કલકત્તા પ્રેસિડેન્સી છે એને બંગાળ, બિહાર અને ઓરિસ્સા માટે કાયદા બનાવવાની સત્તા આપવામાં આવી. બીજું શું છે? તો કે કાયદા બનાવતા સમયે કલકત્તા પ્રેસિડેન્સીને કાયદા બનાવવાની સત્તા આપવામાં આવી, પણ કાયદા બનાવતા સમયે ભારતીયોના સામાજિક અને ધાર્મિક રીત રિવાજોનું સન્માન જળવાય. ભારતીયોના સામાજિક અને ધાર્મિક, ખૂબ જ આઈએમપી શબ્દ છે, ભારતીયોના સામાજિક અને ધાર્મિક રીત રિવાજોનું સન્માન કરવાનો નિર્દેશ કરવામાં આવે. જે કાયદો બનાવશે તેમાં ઉલ્લંઘન ન થવું જોઈએ. ઠીક છે, ભારતીયોના જે સામાજિક અને ધાર્મિક રીત રિવાજ છે એનું સન્માન જળવાઈ રહેવું છે, એનું ઉલ્લંઘન થવું ન જોઈએ, એવી રીતના કાયદા બનાવવાના છે. અને કંપનીના કર્મચારીઓ અને ગવર્નર જનરલે કરેલા કાર્યો સર્વોચ્ચ ન્યાયાલયને આધીન રહેશે નહીં. કે કંપનીના જે કર્મચારીઓ છે અને ગવર્નર જનરલ છે એ કોઈ પણ કાર્ય કરશે, મહેસૂલ ઉઘરાવશે, તો એ જે બધા કાર્યો છે એ સર્વોચ્ચ ન્યાયાલયને આધીન રહેશે નહીં. મતલબ કે સર્વોચ્ચ ન્યાયાલય છે એનું અધિકાર ક્ષેત્ર લાગુ પડશે નહીં. મતલબ કે જે કંપનીના કર્મચારીઓ છે એને હજી થોડો છૂટો દોર આપવામાં આવ્યો છે મહેસૂલ ઉઘરાવવાની બધી બાબતમાં. ઠીક છે, હજી એમની ઉપર ફૂલ પૂરું નિયંત્રણ નથી. પછીનો કાયદો છે 1781 પછી પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784. પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784. તો એની વાત કરીએ કે કઈ કઈ જોગવાઈ છે. તો પીટ્સ ધ યંગર દ્વારા આ એક્ટ પસાર કરવામાં આવ્યો. આથી પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784 તરીકે ઓળખાય છે. અથવા તો પીટનો ધારો 1784 એવી રીતના પણ ઓળખાય છે. તો આ એક્ટ અંતર્ગત સૌ પ્રથમવાર જે કંપનીના પ્રદેશો હતા ભારતની અંદર, જે પ્રદેશોમાં કંપનીનું વર્ચસ્વ હતું, કંપનીનું શાસન હતું, તો એ બધા જે પ્રદેશો છે એ સૌ પ્રથમવાર બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશો એવું નામ આપવામાં આવ્યું. બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશો એવી રીતના કંપનીના જે ભારતના જે પ્રદેશો છે કે ભારતના જે કંઈ પ્રદેશો પર કંપનીનું શાસન છે તો એ પ્રદેશોને કઈ રીતના ઓળખાશે? તો કે બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશો એવું નામ આપવામાં આવ્યું. મતલબ કે એવી રીતના ઓળખાશે. કયા નામથી ઓળખાશે? બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશો. બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશો. હવે આ કાયદા દ્વારા કંપનીના રાજકીય અને વેપાર સંબંધિત, મતલબ કે વહીવટી જે બાબતો છે, રાજકીય બાબતો અને વહીવટી બાબતો, રાજકીય અને વેપાર સંબંધિત જે બાબતો છે, વાણિજ્ય અને વહીવટી કાર્યોને અલગ કરવામાં આવ્યા. મતલબ કે રાજકીય કાર્યોને અલગ રાખવામાં આવ્યા અને જે વહીવટી જે વેપાર સંબંધિત જે બાબતો છે બંનેને અલગ કરવામાં આવ્યા. તો પ્રશ્ન એવો પણ પૂછાય કે કયા કાયદા અંતર્ગત કંપનીના રાજકીય અને વેપાર સંબંધિત બાબતો અને કાર્યોને અલગ કરવામાં આવ્યા? મતલબ કે દ્વૈધ શાસનની વ્યવસ્થા કરવામાં આવી. દ્વૈધ શાસન લાગુ પડ્યું. મતલબ કે રાજકીય કાર્યને અલગ કર્યા અને વેપાર સંબંધિત જે બાબતો છે, વેપાર સંબંધિત કાર્યો છે, વાણિજ્ય કાર્યો છે એને પણ અલગ કરવામાં આવ્યા. હવે બેને અલગ કર્યા છે તો પહેલાં શું હતું? તો કે જે વેપાર સંબંધિત બાબતો, વેપાર સંબંધિત કાર્યો અને જે રાજકીય કાર્યો
બંને કોની અંતર્ગત આવતા? યાદ કરો, કોર્ટ ઓફ ડાયરેક્ટર. કોર્ટ ઓફ 24 સભ્યોને બનેલી જે કોર્ટ ઓફ ડાયરેક્ટર છે એની અંતર્ગત બંને કાર્યો આવતા. કયા? રાજકીય કાર્યો અને વેપાર સંબંધિત કાર્યો. હવે બેને અલગ કર્યા, તો અલગ કર્યા એટલે નવું એક બોર્ડ બનાવવું પડે. તો હવે શું છે? તો કે વેપાર સંબંધિત બાબતો માટે કોર્ટ ઓફ ડાયરેક્ટર અને રાજકીય બાબતો માટે 6 સભ્યોની બનેલ બોર્ડ ઓફ કંટ્રોલની નિમણૂક કરવામાં આવી. વેપાર સંબંધિત જે કોર્ટ ઓફ ડાયરેક્ટર છે એને વેપાર સંબંધિત બાબતો આપી દીધી, અને જે રાજકીય જે બાબતો છે, રાજકીય કાર્યો છે, એના માટે એક નવું બોર્ડ બનાવવામાં આવ્યું, તો કે બોર્ડ ઓફ કંટ્રોલ. એમાં કેટલા સભ્યો? તો કે 6 સભ્યો. બોર્ડ ઓફ કંટ્રોલમાં સભ્ય કેટલા? તો કે 6 સભ્યો. હવે આ વાત થઈ ગઈ છે આપણે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784ની. હવે આગળ વાત કરવી છે અધિનિયમ 1786. 1784 પછી 1786 અધિનિયમ. તો એની જોગવાઈ કઈ છે એની આપણે વાત કરી લઈએ. તો કે ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની બધી જ સત્તાઓ આપવામાં આવી. મુખ્ય સેનાપતિની બધી જ સત્તાઓ કોને આપવામાં આવી? તો કે ગવર્નર જનરલને. અને ગવર્નર જનરલને પરિષદના નિર્ણયને રદ કરવાની સત્તા આપવામાં આવી. ગવર્નર જનરલ વત્તા એની પરિષદ હતી 3 સભ્યોની બનેલી પરિષદ. 3 સભ્યોની બનેલી પરિષદ. એક તો ગવર્નર, બરોબર, ગવર્નર વત્તા 3 સભ્યોની બનેલી પરિષદ. તો જે ગવર્નર જનરલ છે, તો ગવર્નર જનરલને પરિષદના નિર્ણયને રદ કરવાની પણ સત્તા આપવામાં આવી. મતલબ કે જે પરિષદે કંઈ નિર્ણય લીધો હોય, નવા કાયદા બનાવ્યા હોય, તો પરિષદનો જે નિર્ણય હોય એ માનવા માટે ગવર્નર જનરલ બંધાયેલા નથી. તો પરિષદના નિર્ણયને રદ કરવાની સત્તા આપવામાં આવી ગવર્નર જનરલને. તો આની 2 જોગવાઈ છે કે ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની સત્તા આપવામાં આવી અને પરિષદના નિર્ણયને રદ કરવાની સત્તા આપવામાં આવી. તો આ વાત થઈ છે અધિનિયમ 1786, બરાબર. પછી આગળ વાત કરીએ ચાર્ટર એક્ટ 1793. તો ચાર્ટર એક્ટ 1793ની જોગવાઈ કઈ છે? તો કે બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોનો પગાર, યાદ રાખજો, બોર્ડ ઓફ કંટ્રોલ જે હતું, બોર્ડ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ. તો બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો કેટલા સભ્યો હતા? 6 સભ્યો. કેટલા? 6 સભ્યો હતા. બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો કેટલા? તો કે 6 સભ્યો હતા. બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોનો પગાર ભારતીય મુદ્રા કોષમાંથી આપવાનું નક્કી કરવામાં આવ્યું. બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો છે, બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોનો પગાર ભારતીય મુદ્રા કોષમાંથી આપવાનું નક્કી કરવામાં આવ્યું. કયા કાયદા અંતર્ગત? ચાર્ટર એક્ટ 1793 અંતર્ગત. ઠીક છે. અને ગવર્નર જનરલ કે પરિષદના સભ્ય બનવા માટે ભારતમાં 12 વર્ષ રહેવાના અનુભવની શરત રાખવામાં આવી. કોઈ જે અંગ્રેજ અધિકારી છે, ઠીક છે, કોઈ અંગ્રેજ વ્યક્તિ છે, એને ગવર્નર જનરલ બનવું હોય કે પરિષદના સભ્ય બનવું હોય તો એ ભારતમાં 12 વર્ષથી રહેલો હોવો જોઈએ. 12 વર્ષનો એને આની પાસે અનુભવ હોવો જોઈએ. 12 વર્ષના અનુભવની શરત રાખવામાં આવી. કયા કાયદા અંતર્ગત? ચાર્ટર એક્ટ 1793 અંતર્ગત. અને કાયદાને વ્યાખ્યાયિત કરવાનો અધિકાર સર્વોચ્ચ ન્યાયાલયને આપવામાં આવ્યો. કાયદાને વ્યાખ્યાયિત કરવાનો અધિકાર સર્વોચ્ચ ન્યાયાલયને આપવામાં આવ્યો. તો ચાર્ટર એક્ટની આ 3 જોગવાઈ છે કે બોર્ડ ઓફ કંટ્રોલના જે સભ્યોનો પગાર છે એ ભારતીય મુદ્રાકોષમાંથી આપવામાં આવશે, અને ગવર્નર જનરલ કે પરિષદના સભ્ય બનવા માટેની લાયકાત છે. શું લાયકાત છે એની? ક્વોલિફિકેશન શું? આપણે કહીએ ને કે ક્વોલિફિકેશનની જરૂર પડે છે, ઠીક છે. આપણે કોઈ એક્ઝામ દેવી હોય, જીપીએસસીની આપણે એક્ઝામ આપવી હોય તો તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, તમારું મિનિમમ ક્વોલિફિકેશન છે. તો એવી રીતના ગવર્નર જનરલ કે પરિષદના સભ્ય બનવું હોય તો ભારતમાં 12 વર્ષથી વ્યક્તિ રહેલો હોવો જોઈએ, એની પાસે ભારતમાં રહેવાનો 12 વર્ષનો અનુભવ હોવો જોઈએ, બરાબર. હવે કાયદાને વ્યાખ્યાયિત કરવાનો અધિકાર છે એ સર્વોચ્ચ ન્યાયાલયને આપવામાં આવ્યો. તો કાયદાને કોણ વ્યાખ્યાયિત કરી શકશે? તો કે સર્વોચ્ચ ન્યાયાલય. આ 3 જોગવાઈ છે આ ચાર્ટર એક્ટ 1793ની. પછી વાત કરીએ ચાર્ટર એક્ટ 1813. ચાર્ટર એક્ટ 1813 એની વાત કરવી છે આપણે. ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી. જે ઈસાઈ લોકો છે, ઈસાઈ જે ધર્મ પાળનારા જે લોકો છે એને ભારતમાં ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી. મતલબ કે જે ભારતમાં જે ઈસાઈ ધર્મ છે એને વધુમાં વધુ ફેલાવો થાય, ઠીક છે, એના માટે અંગ્રેજોએ આ જે કાયદો લાવ્યા છે કે ઈસાઈ મિશનરીઓને
ભારતમાં ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી કે વધુમાં વધુ લોકો છે એ ઈસાઈ ધર્મ તરફ આકર્ષાય. બરાબર. ભારતીયોના શિક્ષણ માટે દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી. મિત્રો, અંગ્રેજો છે એમની મનસા મેલી હતી. એ લોકો ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ લાગુ કરવા માંગતા હતા. કેમ તો કે એમને ખબર હતી કે જે એજ્યુકેટેડ જે વર્ગ છે, ઠીક છે, લોકો ભણેલા ગણેલા લોકો હશે, એ લોકો આપણી વાત સમજી શકશે. બરાબર. એ લોકો નવા જે કાયદા લાવે છે, બરાબર, એ દરેક વાત છે, જો ભારતીય લોકો પાસે જો અંગ્રેજી કેળવણી હશે તો એ લોકો આપણા જે કાયદાઓ છે એને સમજી શકશે, અને એમાં જે કંઈ કાર્યો કરે છે એ લોકો કાર્યો સારા છે એ લોકો સમજી શકે. એના માટે ભારતીયોમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કરવા માટે દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી. તો અંગ્રેજી શિક્ષણ દાખલ કરવા માટે દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી. અને કંપનીનો ભારતમાં વ્યાપાર કરવાનો એકાધિકાર સમાપ્ત. મતલબ જે ભારતની અંદર જે વ્યાપાર થતો તો એ માત્ર ને માત્ર સીમિત કોના માટે સીમિત હતો તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ લોકો જ ખાલી ભારતમાં વ્યાપાર કરી શકતા. તો એમનો એકાધિકાર હતો, એમની મોનોપોલી હતી. શું હતું? એમનો એકાધિકાર હતો, એમની મોનોપોલી હતી કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાય બીજી કોઈ કંપની ભારતમાં વેપાર કરી શકશે નહીં. તો એમનો જે એકાધિકાર છે, એમની મોનોપોલી છે, ખતમ કરી દીધી કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાયના જે બહારના લોકો છે, ઠીક છે, બીજા દેશની જે કંપની છે એ પણ ભારત સાથે વેપાર કરી શકશે. પણ આ ચાર્ટર એક્ટ 1813 પહેલાં શું હતું કે માત્ર ને માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ જ વ્યાપાર કરી શકતી. તો એમનો જે મોનોપોલી છે, એમનો એકાધિકાર છે, એ સમાપ્ત કરવામાં આવ્યો. પરંતુ ચા અને ચીન સાથેનો વ્યાપાર છે એ એમનો ચાલુ રાખવામાં આવ્યો. મતલબ કે ચીન સાથેનો વેપાર છે અને ચા, આ બંનેમાં એમની મોનોપોલી એમનામ ચાલુ રાખવામાં આવી. એમનો જે એકાધિકાર છે એ ચાલુ રાખવામાં આવ્યો. તો ભારતમાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે એકાધિકાર છે, વેપાર કરવાનો જે એકાધિકાર છે, એ સમાપ્ત કરવામાં આવ્યો. એમની મોનોપોલી ખતમ કરી દેવામાં આવી. અને ભારતીયોના શિક્ષણ માટે દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી. અને ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી. તો આ જોગવાઈ છે ચાર્ટર એક્ટ 1813ની. મિત્રો, આ વિડીયોમાં છે આપણે જે બ્રિટિશ તાજનું શાસન છે 1858 એની પહેલાંના જ કાયદા આપણે લેવાના છે. ભાગ 3ની અંદર આપણે શું લેશું તો કે બ્રિટિશ તાજનું શાસન શરૂ થઈ જશે પછીના જે કાયદાઓ છે એની આપણે વાત ભાગ 3માં કરશું. હવે ચાર્ટર એક્ટ આવશે 1833. ચાર્ટર એક્ટ 1833 એની જોગવાઈ શું છે તો કે બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. બંગાળનો જે ગવર્નર છે એને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. બંગાળના ગવર્નર જનરલ ઓફ બંગાળ હતો, એને સમગ્ર ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. તો આવી રીતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બનશે? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બનશે? લોર્ડ વિલિયમ બેન્ટિક. કોણ બનશે? લોર્ડ વિલિયમ બેન્ટિક. બરાબર. બ્રિટિશ અધિકૃત ભારતીય ક્ષેત્રોના સંપૂર્ણ વહીવટનું નિયંત્રણ, નિયમન અને સંચાલન ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને આપવામાં આવ્યું. જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે પ્રદેશો છે, ભારતની અંદર જે પ્રદેશો છે, એનું સંપૂર્ણ જે નિયમન સંચાલન છે એ કોને આપવામાં આવ્યું તો કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને આપવામાં આવ્યું. ગવર્નર જનરલની સરકાર ભારત સરકાર તેની પરિષદ ભારત પરિષદના નામથી ઓળખાશે. ગવર્નર જનરલની જે સરકાર છે એ ભારત સરકાર તરીકે ઓળખાશે અને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની પરિષદ છે એ ભારત પરિષદ એવા નામથી ઓળખાશે. હવે ગવર્નર જનરલની પરિષદની સભ્ય સંખ્યા 3થી વધારી 4 કરવામાં આવી અને કાયદા નિષ્ણાંત એવા એક સભ્યને ઉમેરવામાં આવ્યો. શું જોગવાઈ છે તો કે ગવર્નર જનરલની પરિષદની જે સભ્ય સંખ્યા છે એ 3થી વધારી 4 કરવામાં આવી. હવે સમજાવું કે કેમ વધારવામાં આવી. તો થતું કેવું મિત્રો કે એક ગવર્નર જનરલ હતો અને એની સાથે બીજા 3 પરિષદના સભ્યો હતા. હવે કોઈ પણ કાયદો બને, બરાબર, તો જે નિર્ણાયક મત, મતલબ કે જ્યારે વોટિંગ સેમ થાય, બંને તરફના જે મત છે એ સરખા થાય, તો ગવર્નર જનરલ હોય એ શું કરે તો કે પોતાનો નિર્ણાયક મત છે એ કોઈ પણ એક પક્ષને આપે.
એટલે મતલબ કે જે કાયદો છે એ પસાર થાય. હવે માની લો 3 સભ્યો હોય તો 3 સભ્યો હોય તો શું થાય? 3 સભ્યો હોય તો શું બને? માની લો કે એક બાજુ 2 મત પડે છે અને એક બાજુ 1 મત પડે છે. હવે જે ગવર્નર જનરલ છે, બરાબર, ગવર્નર જનરલ છે એ પોતાનો નિર્ણાયક મત છે કે જેની પાસે 1 મત છે એને પોતાનો નિર્ણાયક મત આપશે તો શું થાય? બે બાજુ 2-2 થાય. સમજાવું છું તમને. એક બાજુ ટોટલ 3 સભ્યો છે, એક બાજુ 1 મત આવે છે, એક બાજુ 2 મત આવે છે. સમજો, એક બાજુ 1 મત આવે છે, એક બાજુ 2 મત આવે છે. હવે ગવર્નર જનરલ છે, બરાબર, એ 1 મતવાળાને પોતાનો મત આપશે, નિર્ણાયક મત 1 મતવાળાને આપશે. તો આના કેટલા મત થયા? 2 થયા. આના 2 થયા. તો બે બાજુ 2-2 જ થયા. સેમ થયું. તોય નિર્ણાયક મત ક્યારે જરૂર પડે? તો કે બેના મત જ્યારે સરખા થતા હોય ત્યારે નિર્ણાયક મતની જરૂર પડે. એટલે કોઈ પણ એક પક્ષ છે વિજેતા બને. માની લો હવે 3માંથી 4 સભ્યો બનાવવામાં આવ્યા, 3માંથી 4 સભ્યો કરવામાં આવ્યા તો શું થાય? કે માની લો એક બાજુ 2 મત મળે છે અને બીજી બાજુ 2 મત મળે છે. સભ્ય સંખ્યા કેટલી છે? 4. એક બાજુ 2 મત મળે છે, એક બાજુ 2 મત મળે છે અને બીજી બાજુ 2 મત મળે છે. તો ગવર્નર જનરલ છે એ પોતાનો નિર્ણાયક મત છે એ કોને આપશે? તો કે જેને જીતાડવા હશે, બરાબર, એના પક્ષમાં પોતાનો નિર્ણાયક મત આપશે. મતલબ કે આને આપે તો આ વિજેતા બનશે, આને આપે તો આનો જે પક્ષ છે એનું જે રજૂઆત છે એની માન્ય ગણાશે. તો કોની રજૂઆત માન્ય રાખવી તો એ તરફ પોતાનો નિર્ણાયક મત આપશે. સમજાઈ ગયું? એટલે જે પેલા 3 સભ્યો હતા તો પ્રોબ્લેમ થતી હતી. કેમ? તો કે એક બાજુ 2 મત હોય, એક બાજુ 1 મત હોય. પોતાનો નિર્ણાયક મત છે એ એકવાળાને આપે તો શું થાય? બે બાજુ 2-2 મત થાય, પાછો પ્રોબ્લેમ થાય. એટલે જે ગવર્નર જનરલની જે પરિષદની સભ્ય સંખ્યા છે એ 3થી વધારીને કેટલી કરવામાં આવી? તો કે 4 કરવામાં આવી. 3થી વધારીને 4 કરવામાં આવી. યાદ રાખજો. અને કાયદા નિષ્ણાત એક સભ્યનો ઉમેરો કરવામાં આવ્યો તો કોણ નવું આવ્યું? તો કે કાયદાનો નિષ્ણાત. મતલબ કે જ્યારે કાયદો બનાવવાનો હોય એ સમયે જ આ સભ્ય ભાગ લેશે. તો કાયદા નિષ્ણાત એવા એક સભ્યનો ઉમેરો કરવામાં આવ્યો. બીજી જોગવાઈ શું છે? તો કે ગવર્નર જનરલને સંપૂર્ણ દેશ માટે બજેટ તૈયાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો. ગવર્નર જનરલ છે, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, ભારતનો ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક. તો ગવર્નર જનરલને આખા ભારતમાં સંપૂર્ણ દેશ માટે બજેટ તૈયાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો. બજેટ તૈયાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો. પછીની જોગવાઈ શું છે? તો કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને સંપૂર્ણ ભારતમાં કાયદા બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો. એક તો બજેટ બનાવવાનો અધિકાર આપવામાં, બજેટ તૈયાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો. બીજી જોગવાઈ શું છે? તો કે સંપૂર્ણ ભારતમાં કાયદા બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો. ગવર્નર જનરલ છે, બરાબર, એને એક બજેટ તૈયાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો અને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને ભારતમાં કાયદા બનાવવાનો અધિકાર આપ્યો. પેલો અધિકાર કયો મળ્યો? તો કે બજેટ તૈયાર કરવાનો અધિકાર મળ્યો. અને બીજો અધિકાર કયો મળ્યો? તો કે ભારતમાં કાયદા બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો. હવે જે 1813માં શું હતું? યાદ કરો, ચાર્ટર એક્ટ 1813માં. તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર છે એ સમાપ્ત કરવામાં આવ્યો હતો. પરંતુ ચા અને ચીન સાથેનો વેપાર ચાલુ હતો. હવે 1833 મુજબ શું કરવામાં આવશે? ચાર્ટર એક્ટ 1833 મુજબ શું કરવામાં આવશે? તો કે કંપનીનો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત અને જે ચા અને ચીન સાથેનો જે વેપાર હતો એ પણ ખતમ. મતલબ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે બધી જે મોનોપોલી છે એ બધી મોનોપોલી ખતમ કરવામાં આવશે. એટલે કે ચા અને ચીન સાથેનો વેપાર અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકાધિકાર સમાપ્ત. મતલબ કે બધું ખતમ કરવામાં, મોનોપોલી એમની ખતમ કરવામાં આવી. પછી જોગવાઈ શું છે? તો કે ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરવામાં આવી. દાસ પ્રથા સમાપ્ત કરવામાં આવી. એ વખતે દાસ બનાવવાની પ્રથા હતી. દાસ પ્રથા સમાપ્ત કરવામાં આવી 1833માં. કઈ સાલમાં? 1833માં. અને સતી પ્રથાની સમાપ્તિ લોર્ડ વિલિયમ બેન્ટિક દ્વારા સતી પ્રથાની સમાપ્તિ કરવામાં આવી 1829માં. રાજા રામ મોહન રાયના પ્રયાસોથી સતી પ્રથા નાબૂદી થઈ. કે સતી પ્રથાની સમાપ્તિ 1829માં. કાયદા બનાવવા માટે સૌપ્રથમ લો કમિશન નિમવામાં આવ્યું. કાયદા બનાવવા માટે લો કમિશનની સ્થાપના કરવામાં આવી. આ જોગવાઈ, આ કાયદા અંતર્ગત કાયદા બનાવવા માટે સૌપ્રથમવાર લો કમિશન નિમવામાં આવ્યું. સૌપ્રથમવાર લો કમિશનની સ્થાપના કરવામાં આવી. તો એ લો કમિશનના અધ્યક્ષ કોણ? લોર્ડ મેકોલે. લો કમિશનના અધ્યક્ષ કોણ છે?
લોર્ડ મેકોલે. લોર્ડ મેકોલે લો કમિશનના અધ્યક્ષ કોણ? લોર્ડ મેકોલે. બરાબર. હવે આ કમિશન અંતર્ગત ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરવામાં આવી અને 1837માં આ કમિશને ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી ઇન્ડિયન પિનલ કોડનો ખરડો તૈયાર કર્યો 1837માં. અને જે લો કમિશન છે બરાબર, એને અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરી. કોને? લો કમિશને. મતલબ કે સમજી લો કે જે લોર્ડ મેકોલે છે, લો કમિશને અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ કાયદો બનાવ્યો કે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ દાખલ કરવી, એવો કાયદો બનાવ્યો. પણ કાયદાનો અમલ કોણ કરાવશે? યાદ રાખો, કાયદાનો અમલ કોણ કરાવશે? તો જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, ભારતનો જે ગવર્નર જનરલ છે અત્યારે કોણ છે? તો કે લોર્ડ વિલિયમ બેન્ટિક. તો જે ભારતનો જે ગવર્નર જનરલ છે એ કાયદાનો અમલ કરાવશે. તો કે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિનો કાયદો છે એ બનાવ્યો કોણે? તો કે લો કમિશને, લોર્ડ મેકોલે દ્વારા બનાવવામાં આવ્યો. પણ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? કોના દ્વારા કરવામાં આવી? તો કે લોર્ડ વિલિયમ બેન્ટિક દ્વારા. કેમ? તો કે લોર્ડ વિલિયમ બેન્ટિક છે એ ભારતનો ગવર્નર જનરલ છે. મતલબ કે કાયદાનો અમલ કરાવવાની સત્તા કોની પાસે છે? ગવર્નર જનરલ પાસે છે. અને કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે? લો કમિશન પાસે છે. તો લો કમિશનના અધ્યક્ષ કોણ છે? લોર્ડ મેકોલે. સમજાઈ ગયું આટલું? પછીની જોગવાઈ શું છે? તો કે અંગ્રેજોને ભારતમાં આવવાની રહેવાની અને જમીન ખરીદવાની છૂટ આપવામાં આવી. અંગ્રેજો છે મતલબ કે ભારતમાં છે વધુમાં વધુ અંગ્રેજોનો સમાવેશ થાય, વધુમાં વધુ અંગ્રેજો છે એ ભારત તરફ આકર્ષિત થાય, એમની જે સભ્ય સંખ્યા છે વધારવા માટે અંગ્રેજો નવી જોગવાઈ લાવ્યા. તો કે ભારતમાં અંગ્રેજોને આવવાની, રહેવાની અને જમીન ખરીદવાની છૂટ આપવામાં આવી. પછીની છેલ્લી જોગવાઈ કઈ છે આ કાયદા અંતર્ગત? તો કે કંપનીના કોઈ પણ પદ માટે કોઈ પણ વ્યક્તિના ધર્મ, મૂળ, વંશ, જન્મસ્થાન કે રંગ આધારિત ભેદભાવની સમાપ્તિ કરવામાં આવી. મતલબ કે કંપનીના કોઈ પણ પદ ઉપર કોઈ વ્યક્તિના નિમણૂક માટે કોઈ ભેદભાવ રાખી શકશે નહીં. કયો ભેદભાવ? તો કે ધર્મ, મૂળ, વંશ, જન્મસ્થાન કે રંગ આધારિત જે ભેદભાવ છે એવો ભેદભાવ રાખવામાં આવશે નહીં. કંપનીના કોઈ પણ પદ ઉપર કોઈ પણ વ્યક્તિની નિમણૂક થઈ શકશે. તો આજે ભેદભાવની નાબૂદી કરવામાં આવી, આ ભેદભાવ સમાપ્ત કરવામાં આવ્યો. પછીનો આજનો છેલ્લો આપણો ચાર્ટર એક્ટ છે 1853. આના પછી મિત્રો બ્રિટિશ તાજનું શાસન શરૂઆત થશે 1858. મિત્રો જે બ્રિટિશ તાજ છે એમનું જો વ્યૂ છે, એમને બહુ બધું પહેલાં વિચાર્યું હતું કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનું શાસન સમાપ્ત કરવા માટે એ લોકો ચાર્ટર એક્ટ 1853 લાવ્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ખતમ કરવા માટે અને બ્રિટિશ તાજનું શાસન લાવવા માટે એ લોકો ચાર્ટર એક્ટ 1853 લાવ્યા હતા. પરંતુ પણ શરૂઆત ક્યાંથી? તો કે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ છે, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1857 છે, 1857નો વિપ્લવ. તો એ પછી બ્રિટિશ તાજનું શાસન શરૂ થશે. તો ચાર્ટર એક્ટ 1853ની જોગવાઈ શું છે? આ એક્ટ દ્વારા કેન્દ્રીય વિધાનમંડળ અથવા વિધાન પરિષદનો પાયો નંખાયો. કેન્દ્રીય વિધાનમંડળ અથવા વિધાન પરિષદનો પાયો નંખાયો. મતલબ કે નાનું સંસદ, તો નાના સંસદની શરૂઆત થઈ. કેન્દ્રીય વિધાનમંડળ અથવા તો વિધાન પરિષદનો પાયો નંખાયો. કંપનીના વહીવટી કાર્યોને રાજકીય કાર્યોથી અલગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી. કંપનીના જે વહીવટી કાર્યો છે અને રાજકીય કાર્યો છે બંને કાર્યોને અલગ કરવામાં આવ્યા. આ એક્ટ અંતર્ગત સૌ પ્રથમવાર 12 સભ્યોની બનેલ વિધાન પરિષદ બનાવવામાં આવી. તો વિધાન પરિષદની સૌ પ્રથમવાર રચના કરવામાં આવી. આ એક્ટ અંતર્ગત વિધાન પરિષદની શરૂઆત થઈ. તો સૌ પ્રથમવાર વિધાન પરિષદની નિમણૂક કયા કાયદા અંતર્ગત થઈ? વિધાન પરિષદની નિમણૂક કયા કાયદા અંતર્ગત થઈ એવું પૂછે તો ચાર્ટર એક્ટ 1853 યાદ રાખજો. 12 સભ્યોની બનેલ. ગવર્નર જનરલને બંગાળ માટે અલગ લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરવાની સત્તા આપવામાં આવી. તો ગવર્નર જનરલ છે બંગાળ પ્રેસિડેન્સી માટે અલગ લેફ્ટનન્ટ ગવર્નર મતલબ કે ઉપાધ્યક્ષ
લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી શકશે. કોણ કરી શકશે? કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા છે, ભારતનો જે ગવર્નર જનરલ છે એ લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી શકશે, મતલબ કે ઉપાધ્યક્ષની નિમણૂક કરી શકશે. કંપનીના કર્મચારીઓની નિમણૂક માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરવામાં આવી. આપણે બધા મિત્રો જે પરીક્ષાની તૈયારી કરીએ છીએ બરાબર, એની શરૂઆત કરવાની વાત છે. તો કે કંપનીના કર્મચારીઓની નિમણૂક માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરવામાં આવી. મતલબ કે કંપની અંતર્ગત કોઈ વ્યક્તિની નિમણૂક કરવી હોય તો લાગવગ ચાલશે નહીં. કોઈ પ્રકારની લાગવગ વગર ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરવામાં આવી. તો આ સિવિલ સેવાઓમાં ભારતીયો પણ ભાગ લઈ શકશે અને આ માટે 1854માં મેકોલે સમિતિની રચના કરવામાં આવી. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત કરવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી? મેકોલે સમિતિની રચના કરવામાં આવી. મેકોલે સમિતિની રચના કરવામાં આવી. પરંતુ મિત્રો એવું પૂછે કે સિવિલ સેવાઓના જનક, સિવિલ સર્વિસના જનક કોણ કહેવાય છે? તો કે લોર્ડ કોર્નવોલિસ. સિવિલ સેવાઓના જનક પૂછે તો લોર્ડ કોર્નવોલિસ આવશે. બરાબર. તો કંપનીના કર્મચારીઓની નિમણૂક માટે કંપનીની અંદર કોઈ પણ વ્યક્તિની નિમણૂક કરવા માટે તો ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરવામાં આવી. એ માટે 1854માં કઈ સમિતિની રચના કરવામાં આવી? તો કે મેકોલે સમિતિની રચના કરવામાં આવી. સિવિલ સેવાઓના જનક પૂછે તો લોર્ડ કોર્નવોલિસ. બ્રિટિશ સંસદને કંપનીનું શાસન સમાપ્ત કરવાની સત્તા આપવામાં આવી. મિત્રો જો અહીં પોઈન્ટ તમને મળશે કે બ્રિટિશ સંસદ જે બ્રિટિશ ગવર્મેન્ટ છે એને કંપનીનું શાસન, ભારતમાં કંપનીનું શાસન સમાપ્ત કરવાની સત્તા આપવામાં આવી. મતલબ કે એ લોકોએ ભારતની અંદર કંપનીનું શાસન ખતમ કરવા માટે, સમાપ્ત કરવા માટે અગાઉથી વિચારી લીધું હતું. બરાબર. તે સ્વતંત્રતા જે અધિનિયમ છે 1857 એ પછી બ્રિટિશ તાજનું શાસન આવશે. તો બ્રિટિશ સંસદને, બ્રિટિશ ગવર્મેન્ટને કંપનીનું શાસન સમાપ્ત કરવાની સત્તા આપવામાં આવી કે જે બ્રિટિશ ગવર્મેન્ટ છે, બ્રિટિશ સંસદ છે એ ગમે ત્યારે ભારતની અંદર કંપનીનું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન છે એ સમાપ્ત કરી શકશે. તો એ પછી 1857 ભારતનો સ્વતંત્રતા સંગ્રામ, 1857નો સંગ્રામ આવશે. એ પછી બ્રિટિશ તાજનું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન છે ભારતની અંદર ખતમ થશે, સમાપ્ત થશે. અને પછી કોનું શાસન આવશે? તો બ્રિટિશ તાજનું શાસન આવશે. રાણી વિક્ટોરિયાનું શાસન આવશે, બ્રિટિશ તાજનું શાસન આવશે. તો બ્રિટિશ તાજના શાસન પછીના જે અધિનિયમ છે, અધિનિયમ અને જે રેગ્યુલેટિંગ એક્ટ ને ચાર્ટર એક્ટ છે બ્રિટિશ તાજ શાસનના પછીના, એ આપણે ભાગ 3ની અંદર જોશું. ઠીક છે. અહીંયા આપણે વિડીયો રાખીએ છીએ. તો ભાગ 3ની અંદર આપણે જોવાના છે કે બ્રિટિશ તાજના શાસન પછીના જે અધિનિયમ છે એની વાત આપણે ભાગ 3ની અંદર કરવાની છે. મિત્રો તમે ચેનલમાં નવા છો અને વિડીયો તમને ગમ્યો હોય, એકદમ ખૂબ જ આપણે ઇઝી સમજાવ્યું છે. દરેકે દરેક રેગ્યુલેટિંગ એક્ટ અને ચાર્ટર એક્ટ, હજી તમને કંઈક કન્ફ્યુઝન હોય, કોઈ પણ અધિનિયમમાં કંઈક કન્ફ્યુઝન હોય, આ વિડીયોની અંદર કંઈક પ્રશ્ન હોય, કન્ફ્યુઝન હોય, તમે કોમેન્ટ બોક્સમાં આન્સર લખીને, કોમેન્ટ બોક્સમાં તમે પ્રશ્ન લખો, હું તમને આન્સર આપીશ, રિપ્લાય આપીશ. બરાબર. જે કંઈ પણ કન્ફ્યુઝન હોય તમે કોમેન્ટ બોક્સમાં લખી દો, હું તમને આન્સર આપીશ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચર સાથે, આવતા વિડીયો લેક્ચરમાં. અને તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આપણે બંધારણની વિડીયો લેક્ચર સિરીઝ આગળ ચાલુ રાખવાની છે. અને વિડીયો ગમ્યો હોય તો એક ખાલી લાઈક આપી દો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.